لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وشفيع المذنبين ورحمة للعالمين وخاتم النبيين مولانا مولاي الثقلين جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين إلى قيام يوم الدين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: إن لقتل الحسين حرارة في قلوب المؤمنين لن تبرد أبدا. صلوات محمد وآل محمد. ऐज़ान मोहतरम, माह अज़ाना इस्तक़बालनी मजलिस આપણે કહીએ, કેમ કે કાલથી ઇન્શાઅલ્લાહ સલામીની મજલિસ દુનિયામાં જ્યાં જ્યાં પણ મુઅમિનીન છે, મુહિબ્બાન અહેલે બેત છે, ચાલુ થઈ જશે. એના મુનાસબતથી આપણી ખિદમતમાં અલ્લાહના प्यारा रसूल हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम આપણા નબીની તે હદીસ કે જે મુઅમિનીન માટે ફક્ત આ હદીસનું હોવું જ બહુ અહેમિયત રાખે છે. અલ્લાહના પ્યારા નબી તે વખતે જ્યારે કે હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત નહોતી થઈ, ફક્ત જિબ્રાઈલ તરફથી પૈગામ આવતા હતા અને જતા હતા. અલ્લાહ તરફથી અહેલે બેત અલૈહિસ્સલામની વાતો અલ્લાહના નબીને પહોંચાડતા હતા. તે વખતે અલ્લાહના પ્યારા રસૂલ તશરીફ ફરમા છે અને એવામાં બચપનના અંદર, નાનપણના અંદર મૌલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તશરીફ લાવે છે. જેવા આવ્યા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બહુ નાના છે અને એ વખતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને પોતાના ખોળામાં બેસાડે છે. બહેરહાલ નાના છે, નાનાના સાથે સાથે એ પણ જાણે છે કે આ હુસૈન એ છે કે જે મારા દીનને બચાવનાર છે. સાથે સાથે એ પણ જાણે છે કે આમને શહીદ કરવામાં આવશે. પોતાના ખોળામાં બેસાડ્યા અને પછી ફરમાવે છે: ઇન્ન લિકત્લિલ હુસૈન હરારતુન ફી કુલૂબિલ મુઅમિનીન. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતની આ ગરમી એવી ગરમી રહેશે મુઅમિનોના દિલના અંદર, લન તબરદ અબદા, જે કોઈ દિવસ ઠંડી થવાની જ નથી. ऐज़ान मोहतरम, आज मजलिस इमाम हुसैन अलैहिस्सलाम बरपा થઈ રહી છે, ચાહે અહીંયા હોય, ચાહે દુનિયાના ખૂણે ખૂણામાં હોય. જ્યારે મુહર્રમની પહેલી તારીખ હોય, તરત જ મોમિનોના દિલના અંદર એક જોશ આવી જાય છે, એક વલવલો આવી જાય છે, એક એવી ઉત્સાહ આવી જાય છે. લોકો પોતાના કામ મૂકી દે છે, પોતાના જે મીટિંગ હોય એ છોડી દે છે અને મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે એહતિમામ કરે છે. શા માટે? આ છે ઇન્ન લિકત્લિલ હુસૈન હરારતુન ફી કુલૂબિલ મુઅમિનીન. મુઅમિનીનના દિલોના અંદર શહાદતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો એ જોશ મોજૂદ છે કે કોઈ દિવસ ઠંડો થવાનો નથી. રસૂલે ખુદાની દુઆ છે તો કેવી રીતે ઠંડો થઈ શકે? સલાવત મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ.
અઝીઝાન મોહતરમ, અલ્લાહના રસૂલની દુઆ મુઅમિનીનના સાથે શામિલ હાલ છે. ફક્ત અલ્લાહના રસૂલ જ નહીં, બલકે જો અલ્લાહના રસૂલ દુઆ કરે તો ચોક્કસ ઇમામ અલીની પણ દુઆ સાથે છે. જનાબે સૈયદાની પણ તમન્ના મજલિસે ઇમામે હુસૈન છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત આ ઇન્સાનની કામયાબીની નિશાની છે. આ મજલિસે ઇમામે હુસૈન અઝીઝાન મોહતરમ કોઈ મામૂલી વસ્તુ નથી. આ અઝાદારી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કોઈ નાની સૂની વસ્તુ નથી કે જેના માટે બીજી વસ્તુઓ પહેલા કરવામાં આવે અને અઝાદારીને કુરબાન કરવામાં આવે. નહીં, આ એ અઝાદારી છે કે જનાબે આદમ અલૈહિસ્સલામે આંસુ વહાવ્યા છે, જનાબે નૂહ પૈગંબર આંસુ વહાવ્યા છે. જેટલા જેટલા નબીઓ આવતા ગયા તમામ પૈગંબરો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ઉપર આંસુ વહાવ્યા છે. હવે ક્યારે વહાવ્યા, કેવી રીતે વહાવ્યા, મારા પાસે સમય નથી કે તમારા સામે બયાન કરું. બસ કહેવાનો મતલબ કે અંબિયાઓની સુન્નતનું નામ અઝાદારી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે. આ એવી અહેમિયત વાળી ઇબાદત છે ઇઝાન મોહતરમ, આ કોઈ રસ્મો રિવાજ નથી. અઝાદારી ઇમામે હુસૈન કોઈ ફંક્શન નથી, બલકે અઝાદારી ઇમામે હુસૈન તમન્નાએ જનાબે ઝહરા છે. જનાબે ઝૈનબ જે તે વખતે જ્યારે યઝીદ મલઉનના દરબારના અંદર એક દાવો કર્યો હતો. શું દાવો કર્યો હતો? અઝીઝાન મોહતરમ, એક વસ્તુ તમારા સામે પેશ કરું. જ્યારે કોઈ ઇન્સાન કોઈના સામે એક ચેલેન્જ કરે તો પોતે જોતું હોય કે મારા પાસે માલ દોલત છે, મારા પાસે હુકુમત છે, મારા પાસે શક્તિ છે, મારા પાસે લશ્કર છે, મારા પાસે દુનિયાની બધી વસ્તુઓ હોય, ત્યારે તે ચેલેન્જ કરતો હોય કે અગર જો હું આ કામ કરીશ મારા પાસે દોલત છે, એનાથી વેચાતી લઈ લઈશ, આ કામ કરીશ મારા પાસે લાવો લશ્કર છે, એની આવાજને બંધ કરાવી નાખીશ, હું આ કામ કરીશ આનું મોઢું બંધ કરાવી નાખીશ, મારા પાસે પાવર છે. અઝીઝાન મોહતરમ, યઝીદના દરબારના અંદર જ્યારે જનાબે ઝૈનબ પહોંચ્યા, જ્યારે આ લૂંટાયેલો કાફલો પહોંચ્યો, ત્યારે ન તો જનાબે ઝૈનબ પાસે કોઈ પાવર હતો જાહેરમાં, ન તો એમના પાસે લશ્કર હતું, ન તો એમના પાસે એવી કોઈ મીડિયા હતી કે એમની વાત બીજાઓ સુધી પહોંચાડી શકે. પરંતુ અઝીઝાન મોહતરમ, ત્યારે જનાબે ઝૈનબ ફરમાવે છે, ફવલ્લાહી લા તમહુ ઝિક્રના, કહે છે એ યઝીદ તારે જે કરવું એ કરી લે, એ યઝીદ તારા પાસે જેટલી શક્તિ છે તારી શક્તિ વાપરી દે. ફવલ્લાહી લા, વલ્લાહ કોને કહેવાય અઝીઝાન મોહતરમ? ઇસ્લામના અંદર જ્યારે કોઈ સહી કસમ ખાવી હોય તો અલ્લાહ બિલ્લાહ વલ્લાહથી ખાવામાં આવે છે. જનાબે ઝૈનબ એ મલઉનોના દરબારના અંદર કહે છે, ફવલ્લાહી, અલ્લાહની કસમ તું અમારા જિક્રને નહીં મિટાવી શકે. અઝીઝાન જિંદાબાદ, હુસૈનિયા જિંદાબાદ, યઝીદિયા મુર્દાબાદ, આવાઝે બલંદ સલાવત. જે દાવો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જે કહેતો, વલ્લાહી, અલ્લાહની કસમ તમારા જિક્રને નહીં મિટાવી શકે. અને આજ દુનિયાના અંદર ખૂણે ખૂણા અંદર અઝાદારી બતાવે છે કે જનાબે ઝૈનબ જે કસમ ખાધી હતી એ પૂરી દુનિયામાં પૂરી થઈ રહી છે. અઝીઝો, આપણે શરફ, બહુ જ બા શરફ છે એ લોકો કે જે મજલિસે ઇમામે હુસૈનમાં તશરીફ લાવે છે, આઝાદારી ઇમામે હુસૈનમાં તશરીફ લાવે છે. કેમ કે અહીંયા આઝાદારી ઇમામે હુસૈનમાં અઝીઝાન મોહતરમ इंसान ने जाहिरी बरकतों पण મળે છે અને બાતની પણ બરકતો મળે છે। जाहिरी बरकतों कोने कहेवाय? जे जग्या पर मजलिस इमाम हुसैन बरपा थती होय खरेखर ए घर बा बरकत बनी जाय छे। जे बलाओ मुसीबत आफतो होय ए मुसीबतो दूर थई जाय छे। घरना अंदर आपस में प्यारो मोहब्बत में अने घरना माणसोना अंदर सारा अखलाक आवे छे। अने बातिनी रिवायत ना अंदर छे कि जारे कोई मोमिन अज़ादार जिक्र इमाम हुसैन अलैहिस्सलाम में तशरीफ लावे छे एना बाजू में फरिश्ताओ आवीने बेसी जाय छे।
કેટલો મોટો શરફ છે કે ઇઝાન મોહતરમ જે અલ્લાહના નૂરાની ફરિશ્તાઓ જે બેગુનાહ અને માસૂમ છે આપણા બાજુમાં આવી જાય, ફક્ત આવતા જ નથી, બેસતા જ નથી, બલકે જેમ જેમ આપણે મજલિસના અંદર બેસીએ છીએ, અઝાદારી ઇમામે હુસૈન કરીએ છીએ, ઇઝાન મોહતરમ આપણા પુષ્ઠના ઉપર, આપણા પીઠના ઉપર હાથ ફેરવતા જાય છે. જેમ જેમ હાથ ફેરવતા જાય છે આપણું દિલ નરમ બનતું જાય છે, આપણા ગુનાહ સાફ થતા જાય છે. ઇન્સાન બીજી ઇબાદતો કરે એનાથી પણ ગુનાહો સાફ થાય છે, અને એ જ ઇબાદતોના અંદર એક મોટી અને મહાન ઇબાદત અઝાદારી ઇમામે હુસૈન છે કે જ્યારે અહીંયા આવે છે તો એના પણ ગુનાહ માફ થઈ જાય છે. કેટલી મોટી નેકી છે. અઝાન મોહતરમ, જે કોઈ મજલિસ ઇમામે હુસૈનમાં તશરીફ લાવે છે, અગર એ માણસ જ્યારે આંખમાં આંસુ આવી જાય તો આંખમાં આંસુ આવ્યા પછી જ્યારે દુઆ માંગે છે તો એ દુઆ કબૂલ થઈ જાય છે. હવે એ ભાઈઓ માટે અહીંયાનો માહોલ ખબર નથી, પણ અમુક જગા પર હોય છે કે મજલિસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો જે એહતરામ થવો જોઈએ એ અમુક માણસો હવે ગફલતના કારણે હોઈ શકે, જહાલતના કારણે હોઈ શકે, યા એ લોકોની મજલિસે ઇમામે હુસૈનની અહેમિયત ન જાણવાના કારણે હોઈ શકે. અહીંયા મજલિસ બરપા હોય, અહીંયા આગળ મસાયબ થતા હોય અને બારે ઊભા ઊભા વાતો કરતા હોય. એઝાન મોહતરમ, એ લોકો પોતાનું બહુ જ મોટું નુકસાન કરી રહ્યા છે, જેમનો એનો અંદાજો હમણાં નથી, બલકે જ્યારે કબ્રમાં પહોંચશે ત્યારે એમનો અંદાજો થશે. જ્યારે આખિરતના અંદર અજર આપવાની વાત આવે ત્યારે અંદાજો થશે કે અમે કેટલું મોટું નુકસાન કરી દીધું. ખબર છે જનાબે હબીબને મઝાહિર, જેને મૌલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શું ફરમાવ્યું હતું? ફકીહ. ફકીહ કોને કહેવાય? આજના જમાનામાં જેને આપણે કહીએ કે આયતુલ્લાહ સિસ્તાની, આયતુલ્લાહ ખામનાઈ, બીજા ઘણા બધા જે મરાજે છે ને ફકીહ કહેવાય. હબીબ ઇબ્ને મઝાહિર આ એ શહીદ છે કે જેમને ઇમામે હુસૈન ફકીહ કહીને બોલાવે છે. ઇમામે હુસૈનના દોસ્ત છે. અલ્લામા હિલી અલ્લાહ મજલિસી અલૈહિ રહેમાના ખ્વાબના અંદર આવે છે અને એમને પૂછ્યું કે તમારી ત્યાં જન્નતમાં શું હાલત છે? કે જન્નતના અંદર અલ્હમ્દુલિલ્લાહ બધું સારું છે. હવે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સાથી બનીને શહીદ થાય એને જન્નતમાં શું કમી હોઈ શકે? એને જન્નતના અંદર કઈ વસ્તુની ખોટ હોઈ શકે? બધી વસ્તુ એના પાસે જન્નતના અંદર છે મોહતરમ. ત્યારે એમને પૂછવામાં આવ્યું, શું તમને કોઈ તમન્ના પણ છે? હવે જે માણસને જન્નત મળી જાય પછી તમન્ના શું હોઈ શકે? કહ્યું કે હા, એક તમન્ના છે, એક આરઝુ છે. શું તમન્ના છે? કહ્યું કે તમન્ના એ છે કે પાછો દુનિયામાં જાઉં અને દુનિયાના અંદર જ્યાં મજલિસે ઇમામે હુસૈન બરપા થતી હોય ત્યાં જઈને બેસી જાઓ. ऐज़ान मोहतरम, आ जनाब हबीब ने मज़ाहिर जेवा इमाम हुसैनના દોસ્ત, શહીદ દોસ્તે બતાવ્યું કે આઝાદારી શું છે, એમની અહેમિયત શું છે. આનાથી આપણી દુનિયા અને આખિરત બંને સવારે, બંને સવરે છે, બંને આબાદ થાય છે. આયતુલ્લાહ મઝાહરી પોતે એક વાક્ય લખે છે પોતાની કિતાબના અંદર, આયતુલ્લાહ દસ્તગાયબ શિરાઝીના હવાલાથી, કે ગામના અંદર બીમારી નીકળી, બીમારી ફાટી નીકળી. જેમ કે આપણે હમણાં કોવિડ-19 ના અંદર જ્યાં જ્યાં ત્યાં બધી બીમારી, લોકો મરતા હતા. જે ઘરના અંદર બીમારી આવે પછી મરવાનું ચાલુ થઈ જાય. કેમ કે મારા ગામના અંદર ઘણા લોકો મરી રહ્યા હતા, ગુજરી રહ્યા હતા બીમારીના અંદર, આમથી આમ કોઈનો ઈલાજ નહોતો. હવે એક માણસના ઘરના અંદર 4 લોકો આ બીમારીના અંદર મુબ્તલા થઈ ગયા. બચ્ચાઓ, એમની વાઈફ, એમની માં, બધા જે છે બીમાર. જ્યારે
હવે હેરાન તો હતા, પરેશાન તો હતા, કરે તો કેમ કરે. થોડાક પાડોશના અંદર એમના બાજુમાં કોઈ જવા મજલિસે ઇમામે હુસૈન હતી. તો કહ્યું કે ચાલો હું જાઉં છું મજલિસના અંદર અને મજલિસ ઇમામે હુસૈનમાં દુઆ કરીશ, કંઈ ને કંઈક રસ્તો નીકળશે. એઝાન મોહતરમ, આ મજલિસ ઇમામે હુસૈન એ તવસ્સુલ છે કે જે જનાબે સૈયદાને પસંદ છે. આપણે ઘણી માનતાઓ કરતા હોય છે, એમાં જે આ માનતા કે જ્યારે આંખમાં આંસુ આવે ને જનાબે સૈયદાથી તવસ્સુલ કરવામાં આવે, જનાબે સૈયદાને પસંદ છે. કે મજલિસમાં ગયો, મજલિસ બરપા થઈ રહી હતી, આંખમાં આંસુ. જ્યારે ઇન્સાન પર મુસીબત હોય, જ્યારે તકલીફના અંદર ઘેરાઈ જાય તો પછી વધારે આંસુ નીકળતા હોય છે, એક પોતાના ઘરની મુસીબતને જોઈને અને સાથે સાથે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મુસીબત ઉપર. એટલા માટે છે કે ઇમામે હુસૈનની મુસીબત ઉપર કોઈ દિવસ રોવાના અંદર શરમાવું ન જોઈએ. એ આંખમાંથી જે આંસુ નીકળે છે એની બહુ કિંમત છે. કે જ્યારે એ માણસ મજલિસમાં ગિર્યા આંસુ, અને જ્યારે આંસુ નીકળવાનું ચાલુ થઈ ગયું, તવસ્સુલ કરે છે, એ સૈયદા બીબી ખાતુને જન્નત બીબી ફાતિમા ઝહરા, મારા ઘરના અંદર ચાર લોકો બીમાર છે, બચ્ચા, બીવી, માં બધા બીમાર છે, કંઈક તમે આના માટે કંઈક ઇલાજ કરો, કંઈક શફા આપો. તમારા સિવાય બીજું કોઈ નથી કે જે શફા આપી શકે. અઝીઝો, જ્યારે પણ આપણે અહેલે બેતથી તવસ્સુલ કરીએ, એ યકીન હોવું જોઈએ કે આ લોકો શફા આપવા વાળા છે, એમાં શક રાખવાની ગુંજાઈશ નથી. ઇમામે હુસૈન મઝલૂમે કરબલા અલૈહિસ્સલાતુ વસ્સલામ, એક ઘરમાં બેઠા હતા અને એક માણસ આવે છે કે જેને તાવ બહુ રહેતો હતો. આવે છે, દરવાજામાં દાખલ થયો ને તાવ ગાયબ. કહ્યું, મૌલા, હું બહુ બીમાર હતો, તાવના અંદર હતો અને તમારા પાસે આવ્યો, તાવ ચાલ્યો ગયો. કહ્યું કે હા, અલ્લાહે અમને એવી તાકાત આપી છે, એ શક્તિ આપેલી છે કે જેના માટે ચાહીએ એની તકલીફો મુસીબતો દૂર થઈ શકે. અઝીઝો, એ જ પ્રમાણેનો માણસ જ્યારે આ તવસ્સુલ કર્યો અને પછી મજલિસ ખત્મ થઈ ગઈ અને ઘરે જાય છે, શું જોવે છે કે એની પત્ની, એના બચ્ચા, એના માં બધાએ મળીને જમી રહ્યા છે અને આપસમાં વાતો કરી રહ્યા છે. એવું લાગે છે કે બીમારી હતી જ નહીં. પૂછ્યું કે તમને આ કેમ આવું થયું, આ તમને શફા કેવી રીતે મળી? કે અમે બીમારીના હાલતમાં રૂમના અંદર હતા, કમરાના અંદર હતા, એવામાં જોયું કે એક ખાતુન, એક બીબી જે બુરકો પહેરેલી હતી આવે છે અને સાથે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આવેલા હતા. એ ખાતુન કહે છે કે મારા લાલ હુસૈન, આ લોકોના માથાના પર હાથ રાખો જેથી આ લોકોને શફા મળી જાય. હાથ રાખવામાં આવ્યો, શફા મળી ગઈ. છોકરાઓના હાથ રાખવા, શફા મળી ગઈ. અને એમની માં હતા, એમના માથા ઉપર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હાથ નહોતા રાખતા. જનાબે સૈયદાએ ફરમાવ્યું, બેટા, એનો દીકરો મારા માટે તવસ્સુલ કરેલું છે, વસીલો ઇખ્તિયાર કરેલો છે કે આને પણ તમે શફા આપો. કહ્યું કે એ માદરે ગિરામી, આ ઔરત એ છે કે જે નમાઝ નથી પડતી. યાની ઇમામે હુસૈન એક વસ્તુ બતાવે છે કે જે અલ્લાહના વાજિબાત છે એને અંજામ આપતા હોય તો પછી અહેલે બેતનું તવસ્સુલ પણ જલ્દી કામ કરે છે. ત્યાં આગળ જનાબ ફાતિમા ઝહરા ફરમાવે છે, બેટા, એનો છોકરો મારાથી તવસ્સુલ કર્યો છે, એને શફા આપો. એમના માથા પર હાથ રાખ્યું અને આ શફા મળી ગઈ. અઈઝાને મોહતરમ, આ છે મજલિસે ઇમામે હુસૈન. જ્યારે મજલિસના અંદર દુઆ માંગવામાં આવે છે, અલ્લાહના ત્યાં તમામ દરવાજા ખુલી જાય છે. અહેલે બેત થાર અલૈહિસ્સલામના વસીલાથી એ ઇન્સાનની દુઆ કબૂલ થઈ જાય છે. ચાહે ઝાહિરી બીમારી હોય કે ચાહે દિલના અંદર ઘણી એવી બીમારીઓ જે આપણને ખબર પણ નથી. ઘમંડ હોય એ પણ બીમારી છે, પોતાના અંદર લાલચ હોય એ પણ બીમારી છે, અગર કોઈ હરામ કામ એ પણ બીમારી છે. એ તમામ બીમારીઓ માટે પણ આપણે દુઆ કરીએ જેથી કરીને કે બહેતરીન ઇન્સાન જેવા ઇમામ ચાહે છે એવા થઈ શકીએ. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. બસ, જો વધારે સમય તમારે નથી લેવો.
આ અહેલે બૈત અલૈહિસ્સલામની બઝમ છે, આ મોટી ઇબાદત છે, જે ઇબાદત મોટી મોટી ઇબાદતો કરતા વધારે અહેમિયત રાખે છે. હજ બહુ મહાન, બહુ મોટી ઇબાદત, વાજિબાતમાંથી છે, પરંતુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત એનાથી પણ વધી જાય છે. ઇમામે હુસૈનથી જે વસ્તુ જોડાઈ ગઈ એઝાને મોહતરમ એ મહાન બની ગઈ. જ્યારે માહે અઝા શરૂ થતો, ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ ફરમાવતા, યબ્ન શબીબ, ऐ इब्ने शबीब, ऐ फर्जंद शबीब, इनकान बाकियन लिशैइन फबकिलिल हुसैन. જ્યારે તને કોઈ ઉપર રોવાનું મન થાય, ફબકિલિલ હુસૈન, તું હુસૈન ઉપર રડવા લાગ. મૌલા હુસૈન ઉપર રોવાનું શરૂ કરી નાખે જાને મોહતરમ. અરે ઇમામ એની વજહ બતાવે છે, એના કારણ બતાવે છે કે શા માટે ઇમામે હુસૈન પર રોવો. ફઇન્નહુ ઝુબિહા, અરે હુસૈનને એ રીતે ઝબા કરવામાં આવ્યા. અરે મૌલા હુસૈનને એ રીતે ઝબા કરવામાં આવ્યા. અરે જેવી રીતે એક ઘેટાને ઝબા કરવામાં આવે છે. અઝીઝો, મૌલા અલી રઝા અલૈહિસ્સલામ બયાન કરી નાખ્યું, જેવી રીતે ઘેટાને ઝબા કરવામાં આવે છે. અઝીઝો, શા માટે ઇમામ રઝા અલૈહિસ્સલામ અરે બકરી ન બયાન કરી કે બકરીને ઝબા કરવામાં આવે છે, ભેંસને ઝબા નહીં. જાન મોહતરમ, ઘેટાનું શા માટે નામ લીધું? અઝીઝો, એટલા માટે એક આલિમુદ્દીન બયાન ફરમાવે છે કે અરબના અંદર એક રસ્મો રિવાજ રહેતી હતી, અને રસ્મો રિવાજમાં શું હતું કે ઘેટું પાળવામાં આવતું હતું, એ જાનવરને મોટું કરવામાં આવતું હતું. જ્યારે 1-1.5 વર્ષ 6-7-8 મહિના જ્યારે થઈ જાય, મોટું થઈ જાય, ત્યારે દોસ્ત લોકો ભેગા થતા હતા, આપસમાં ભેગા થઈને શું કરતા હતા? અરે કોઈના હાથમાં તલવાર હોય, કોઈના હાથમાં છરી હોય, કોઈના હાથમાં મોટું ચાકુ હોય, અરે કોઈના હાથમાં તીર હોય, એટલે જે પોતે અસલાહા લઈ શકતા હતા લઈ લે, અને ચારો તરફ ઊભા રહી જાય. અને ઘેટું જ્યારે આ તરફ દોડે, એના ઉપર હુમલો કરવામાં આવતો. અરે જ્યારે ઓલી તરફ દોડે, એને છરી મારવામાં આવતી હતી. અરે અઝીઝો, એ જીવતા ઘેટાને એના ઉપર મારવામાં આવતું હતું. પછી શું થતું હતું? પછી બધા ભેગા થઈને હસતા હતા. મૌલા અલી રઝા ફરમાવે છે, મારા જદી ઇમામે હુસૈન અલૈહિસ્સલામને અરે લોકો તીર મારતા હતા, તબર મારતા હતા, ખંજર મારતા હતા, અને આપસમાં હસતા હતા. હાય મારા જદી ઇમામે હુસૈન. અરે મૌલા હુસૈન જ્યારે આ રીતે શહીદ કરવામાં આવ્યા હોય, તો પછી વ્યાજબી છે કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી જનાબે ઝૈનબ રૂખસત થઈને અને જ્યારે કૂફા તરફ જવા નીકળે છે, પોતાના ભૈયાના જનાઝા ઉપર ઉભા રહીને એક વખત થોડીક વાર વિચાર કરે છે અને કહે છે, અંતા અખી, અરે શું તમે જ મારા ભાઈ હુસૈન છો? અરે જે ઇમામે હુસૈન સાથે હર વખત રહેતા હતા, જે જનાબે ઝૈનબ અરે જે ભાઈના વગર રહી શકતા નતા, અરે ભાઈને ઓળખતા પણ નથી, અરે કેવી રીતે ઓળખે? અરે એટલા શરીરના ઉપર તીરોના નિશાન, અરે એટલા જખમોના નિશાન, અરે ઇમામે હુસૈન નું નાઝનીન મુબારક અરે આ જિસ્મે અતહર અરે જમીન પર ન હતું, અરે તીરો પર હતું. ઇમામે ઝમાના સલામ પહોંચાડે છે, મારા જદ ઉપર સલામ, જેમનું જિસ્મે અતર ન જમીન પર હતું, ન આસમાન પર હતું, બલકે તીરો પર મુઅલ્લક. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إلهي بحق الزهراء وأبيها وبعلها بنيها. أي مر الله محمد آل محمد صدقا
આ મુખ્તસર મજલિસને કબૂલ ફરમા. એ મારા અલ્લાહ, આ મજલિસના હાજરીનના ઉપર તારી રહેમતો, નેમતો, બરકતો નાઝિલ ફરમા. એ ખુદા, સાહેબ ખાનાની તમામ ઘરના અંદરથી બલાઓ, મુસીબતો દૂર ફરમા. એમની જિંદગીમાં, એમના ઘરમાં તમામ બરકતોનું નુઝૂલ ફરમા. એમના મરહુમીનને તમામ રીતે જન્નતમાં બુલંદ દરજા નસીબ ફરમા. એ ખુદા, એ ખુદા, એ ખુદા, અમારી અઝાદારીથી જનાબ સૈયદાની ખુશનૂદ ફરમા. એ મારા અલ્લાહ, મુહમ્મદ અને આલે મુહમ્મદના સદકામાં ઇમામ ઝમાના જેવી રીતે ચાહે છે એવી અઝાદારી કરવાની નેક તૌફીક નસીબ ફરમા. ઇમામ ઝમાનાને સહી રીતે પુરસો પેશ કરવાની તૌફીક નસીબ ફરમા. એ ખુદા, તારી આખરી હુજ્જત વક્તના ઇમામ ઝમાના અલૈહિ સલામના ઝહૂરમાં તાજીલ ફરમા. એમના અંસારમાં શુમાર ફરમા. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. માતમ હુસૈન.